તેને બ્રહ્મહૃદય આદિ કવયે મોહયંતી સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધના કરો, સત્યનું ઉપાસન કરો, એની ઉપાસના કરો, એનું તમે ચિંતન કરો. સત્યને વંદન કરો. પ્રથમ શબ્દ લખો જન્માદ્યસ્ય યતો નવયાદિ તરત ચાર્થેશ્વ વિઘ્નસ્વરાટ. આ જગતની ઉત્પત્તિ માટેના જેના અનેક કારણો છે, અનેક હેતુઓ છે, જેણે આ દુનિયાની રચના કરી છે, એની ઉપાસના કરો તમે. જોકે આમ તો અમુક જ એવા લેખક હોય, અમુક જ એવા રાઇટર હોય કે જેઓ કોઈ પણ વાક્ય, કોઈ પણ કાવ્યનું, કોઈ પણ ગ્રંથનો આરંભ જથી કરે. કારણ વ્યાકરણની ભાષામાં એમ કહ્યું છે કે જ દગ્ધાક્ષર છે. અને એવો કોણ હોય માણસ કે પોતે દગ્ધાક્ષરથી પોતાના કાવ્યનું શરૂઆત કરે? વર્જ્ય છે. પણ છતાં અહીંયા લખ્યું જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત. અહીંયા નિરૂપણ થયું કે જેના જન્મ આદિ ઘણા જ હેતુઓ, જેના ત્રણ કાર્યો સર્જન, પાલન અને સંહાર. ગઈકાલે પણ એક શ્લોકનો મહિમા આપણે ગાયો, સચ્ચિદાનંદ રૂપ, જે સતચિત અને આનંદનું જે સ્વરૂપ છે એવા ભગવાનને વંદન કર્યા. અહીંયા પણ એ જ કહ્યું ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધના. તમે સત્યનું આરાધન કરો, સત્યની તમે ઉપાસના કરો, સત્યનું તમે આચરણ કરો, સત્યનું તમે સેવન કરો. પણ અહીંયા એમ નથી લખ્યું કે તમે કૃષ્ણની ઉપાસના કરો, તમે રામની ઉપાસના કરો, તમે શિવની ઉપાસના કરો. આમાંનો એક પણ શબ્દ પ્રયોગ ન કર્યો અને માત્ર લખ્યું સત્યમ પરમ ધીમહિ. તમે સત્યની આરાધના કરો, સત્યનું સેવન કરો, તમે સત્યને ચાહો. તમે સત્યને તમે
પ્રેમ કરો, સત્યને સ્વીકારો. અને આ દુનિયામાં સત્યને સ્વીકારવું જ જોઈએ સાહેબ. હજારો વર્ષ પહેલા લખાયેલો આ ગ્રંથ, અને એમાં લખ્યું તમે સત્યને આરાધન કરો, સત્યને તમે સ્વીકારો. પણ અત્યારે જો સત્યને સ્વીકારવામાં આવે તો રાતોરાત પૈસા વાળું કેમ થવાય? કારણ કે અત્યારે તો એક જ હવે હબરખો આવેલો છે ને, ગમે તે કરો. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે ગમે તેને મૂંડી નાખો પણ મૂડી મેળવો. મૂંડી નાખવામાં આમ સમજાય છે ને મારો શબ્દ, મૂંડી નાખવાનું. ગમે તેને મૂંડી નાખો, ગમે તેનું જે કરવું પડે તે કરી નાખો, પણ આપણે પૈસા વાળું થવું છે એ વાત નક્કી છે. વાલા, રાતોરાત પૈસા વાળું ન થવાય તો કઈ વાંધો નહીં. રાતોરાત પૈસા વાળું ન થવાય તો ચાલે, પણ કોઈનું અહિત ન કરાય. અને આમ પણ આપણને ભગવાને જેટલા પૈસા આપ્યા છે એ બધા આપણે ક્યાં ઉપયોગ કરી નાખીએ છીએ? જેટલા કમાય એ બધા વાપરી નાખીએ છીએ. કોઈનું અહિત ન કરશો, સત્યનું તમે આચરણ કરો, સત્યની આરાધના કરો. સત્યને સ્વીકારો. પણ અહીંયા એમ ન લખ્યું કે શ્રી કૃષ્ણને તમે ચાહજો, તમે રામને ચાહજો, તમે શિવને ચાહજો. આવું કશું ન લખ્યું. લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધના લખવાનું. શું કામે? તો એનું એકમાત્ર કારણ ભગવાન વેદવ્યાસને ખબર હતી. કારણ કે આમ પણ વેદવ્યાસ એ તો ભગવાનના 24 અવતારોમાંનો એક અવતાર છે, બાદરાયણ. ભગવાન વિષ્ણુનો એક અવતાર એટલે વ્યાસ. એમને ખબર હતી કે આવનારો સમય કલી છે, અને કલીમાં ધર્મ ધર્માંતરના વાડાઓ ઊભા થશે. અનેક સંપ્રદાયોની સ્થાપના થશે. સંપ્રદાયમાંથી પણ અનેક અનેક ફાટાઓ અલગ પડશે. એની એમને ખબર હતી. અને એ સંપ્રદાયના વાડામાં આ ગ્રંથ માટે કોઈ ઝઘડો ન કરે, એટલા માટે એમણે અગાઉથી લખ્યું સત્યમ પરમ ધીમહિ. આ સત્યની ઉપાસનાનો આ ગ્રંથ છે. એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ. નહીં તો સંપ્રદાયના વાડા પ્રમાણે જો આમાં કોઈ ભગવાનનું નામ લખ્યું હોત તો આજે આ ગ્રંથ માટે લોકો ઝઘડો કરતા હોત. આ ગ્રંથ અમારો છે, આ ગ્રંથ અમારો છે, આ ગ્રંથ અમારો છે. પણ આજે આ ગ્રંથની પાછળ કોઈ માણસ એમ ન કહી શકે કે આ ગ્રંથ અમારો છે. એનું મૂળ કારણ છે શબ્દનો પ્રયોગ કરવો, સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધનાનો આ ગ્રંથ. કારણ કે આ ગ્રંથ આ દુનિયાનો દરેક જીવાત્મા, મેં ગઈકાલે પેલી પરબવાળી
અને નદીવાળી વાત કરી હતી ત્યારે પણ આ વાક્યને પ્રયોગ કર્યો હતો. અને આજે ફરીવાર આ જન્માદ્યસ્યના અર્થમાં પણ કહું છું કે આ ગ્રંથનો ઉપયોગ આ દુનિયાનો તમામ જીવાત્મા કરી શકે છે, માત્ર પ્રાણી નહીં. આને બધા જ સાંભળી શકે છે. અને આ ગ્રંથના માધ્યમથી માણસ તો કદાચ આ પંડાળમાં આવીને બેસે અને કદાચ આ ગ્રંથને સાંભળે, એનો ઉદ્ધાર થઈ જાય. તો પ્રાણીઓનું શું? કદાચ કોઈ દીકરો એના પિતાશ્રી એના પિતૃઓ પાછળ કથા ન બેસાડે, એનો ઉદ્ધાર થઈ જાય છે, કારણ કે એની પાછળ પિંડદાન થાય છે. એની પાછળ શ્રાદ્ધ ક્રિયા થાય છે. તો જે પક્ષીઓ છે, જે પશુઓ છે, માણસ સિવાયની અન્ય યોનિના જે જીવાત્માઓ છે, એને મુક્તિ ક્યાં? તો મહાપુરુષ એમ કહે છે કે જ્યારે જ્યારે કોઈ ગામની અંદર, કોઈ ધરતીમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ સ્થળે જ્યારે આવી ભાગવતની કથા બેઠી હોય અને એ ભાગવતના અવાજ જ્યાં સુધી પણ જાય ત્યાં સુધીમાં જેટલો પણ ભટકતો આત્મા છે એના કાળે ભાગવતના જો શબ્દ પડે તો એ જીવાત્માને ભગવાન મોક્ષ ગતિ આપે છે. આવી મહાપુરુષો વાત કરે છે. કાને ભાગવતનો અર્થ આનો શબ્દ પડે અને એને મુક્તિ મળે છે ભટકતા એ જીવની. દુનિયાનું સર્જન કરે, દુનિયાને ચલાવે, દુનિયાને નાશ પમાડે. આ ત્રણેય કાર્યમાં પરમાત્મા જ મૂળ છે. ત્રણેયમાં મૂળ ભગવાન છે. આ દુનિયામાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને બચાવતું નથી, કોઈ કોઈને મારતું નથી. માત્ર ને માત્ર આપણે અહીંયા નિમિત્ત બનીએ છીએ, બાકી તો બધું જ પરમાત્મા ચલાવે છે, ઈશ્વર ચલાવે છે. બાકી પરમાત્મા ચલાવે છે. ભગવાનની પૂજા કરતો હોય એને પણ ભગવાન જમાડે છે, અને ભગવાનની પૂજા ન કરતો હોય એને પણ જમાડે છે. આવું ભગવાનનું કહેવું છે. કોઈ પણ જગ્યાએ ભગવાન એને ભૂખ્યો નથી રાખતા. હા, પછી પોતાની જાતે પછી કદાચ એમાં અવળાઈ કરે ને ભૂખો રહે તો એ એના ઉપરની વાત છે. બાકી ભગવાને તો વ્યવસ્થા કરી જ હોય. હવે આપણે ઘરેથી કદાચ નીકળીએ અને કથામાં આવીએ, અહીંયા કથામાં આવ્યા હોય ને અહીંયા સાંજે જમવાનું હોય, ઘરે આપણે કહેતા આવ્યા હું પ્રસાદ લઈને આવીશ, અને અહીંયા કદાચ આટલી જ મોટી જનમેદની છે અને પ્રસાદ લેવા માટે લાઈન હોય અને થોડીક વાર લાઈનમાં ઊભા રહીએ અને આપણે થાકી જઈએ. હવે આને કોણ અહીંયા ઘેરવ્યા જાય? હવે ઘરે જાય ઘરવાળાએ બનાવ્યું હોય પછી ભૂખ્યા હોઈ જવું પડે, તો એમાં આ ભગવાનનો વાંક નથી. સમજાય છે મારી વાત? તમે થોડી વાર માટે લાઈનમાં ઊભા ન રહી શકો તો તમે ભૂખ્યા રહો તો એ તમારા હાથની વાત છે. બાકી અહીંયા તો જમવાનો ઉપાય જ છે. તમે પછી એમાં ફંદ કરો તો એમાં ઈશ્વર શું કરે, પરમાત્મા શું કરે? બાકી નકર અહીંયા તો ભગવાન સૌને નિભાવે છે. એકવાર એક ગામડામાં એક માણસ હતો, હાવ નાસ્તિક, કોઈ દિવસ ભગવાનને યાદ ન કરે એવો નાસ્તિક માણસ. ધંધો વ્યાપાર કાંઈ ચાલે નહીં, ખૂબ ગરીબી આવી ગઈ, જમવાનું પણ મળે નહીં. એક વખતના સમય માર્ગમાં ચાલ્યો જતો હતો, શહેર આવ્યું અને શહેરમાં જતા એને બહુ ભૂખ લાગી છે. હવે ભૂખ માટે કોઈની પાસે કહે તો કોઈ જમવાનું આપતું નથી.
એમાં બરાબર એક બોર્ડ વાંચ્યું, અહીંયા અન્ન ક્ષેત્ર છે, ભૂખ્યાને ભોજન મળશે. એટલે માણસ અંદર ગયો. ત્યાં જઈ એક મંદિર હતું, મંદિરમાં ભગવાનની મૂર્તિ શોભાયમાન હતી. એ અંદર ગયો ખરો, પણ ભગવાન પાસે દર્શન માટે ન ગયો, બહાર જ ઉભો રહ્યો એમને. અને ત્યાંથી પેલા મહારાજને કીધું, મહારાજ અહીં જમવાનું મળશે, અહીં જમવાનું મળશે. પેલા મહાત્માજી કહે છે, અરે ભાઈ અહીંયા અન્નક્ષેત્ર છે, જમવાનું ન મળે તો બીજું મળે શું? તો મને બહુ ભૂખ લાગી છે, જમવા આપો ને, બેસો. એ યુવાન 35 વર્ષનો હતો ને બેઠો. મહારાજ અંદર ગયા. અંદર ગયા અને એક ગૌમુખીને એક માળા લઈ આવ્યા. પેલા યુવાનને કહે છે કે લે ભાઈ, તું આ 2 માળા ફેરવી લે ને, ત્યાં તારું જમવાનું હમણાં તૈયાર થઈ જશે. ત્યાં તારું જમવાનું હમણાં તૈયાર થઈ જશે. પેલો માણસ કહે છે કે મહારાજ, હું અહીંયા જમવા આવ્યો છું, માળા ફેરવવા નથી આવ્યો. પેલા મહાત્માજી કહે છે, અરે ભાઈ હું ક્યાં જમવાની ના પાડું છું, પણ તમે 2 માળા ફેરવો તે તમારી ભોજનની થાળી આવી જાય. અને આમ પણ અમારા આશ્રમનો નિયમ છે કે જે માળા ફેરવે એને અમે જમવા દઈએ. પેલો એમ કહે છે કે તમે માળા નહીં ફેરવું તો તમે જમવા નહીં આપો? અરે ભાઈ, પણ તને વાંધો શું છે? તને વાંધો શું છે? તારી થાળી આવે ત્યાં સુધી તારે એમને બેસવું, એના કરતા તું 2 નામ ભગવાનના લઈ લે, તને વાંધો શું? પેલા માણસ યુવાને ઘસીને ના પાડી દી, ના, કાં તો મને જમવા આપો ને કાં મને ના પાડી દો. હવે પેલા મહાત્માજી કહે છે, અમારા આશ્રમનો નિયમ છે કે જો કોઈ માળા આવીને ફેરવે નહીં તો અમે એને જમવા દઈએ નહીં, અને જમવા જો નહીં દઉં તો આ ભૂખ્યો થશે, કરવું શું? પણ એને પોતાના આશ્રમનો નિયમ ન તોડ્યો. એ પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા છે. પેલો યુવાન નીકળી ગયો, ન જીમો. તમે વિચાર કરો, થાળી આવે એટલી વાર પેલા માણસે પેલા મહાત્માજી કીધું, ભાઈ તું 2 નામ ભગવાનના લઈ લે. છતાં પણ માણસ ન માન્યો. તો આમાં ભૂલ કોની, પેલા મહાત્માજીની કે પેલા યુવાનની? એણે એવું જ કહ્યું હતું, થાળી આવે એટલી વાર તું ભગવાનના નામ લઈ લે, પણ ન માન્યો. એ માણસ જતો રહ્યો. સાંજનો સંધ્યાકાળ થયો અને પેલા પૂજારી ભગવાનની આરતીની તૈયારી કરવા માટે જ્યાં મંદિરમાં જાય છે, મંદિરમાં ગયા તો ભગવાનની મૂર્તિ આજ નિસ્તેજ દેખાય છે, આમ કાળી શામ વર્ણી થઈ છે. પેલા પૂજારીએ ભગવાનની મૂર્તિ સામે જોઈને કીધું, આજે પ્રભુ તમારી મૂર્તિ શામ, આવું કેમ? ગર્ભગૃહમાં એક આકાશવાણી થઈ અને આકાશવાણીના શબ્દો આવ્યા કે આજે મને થોડુંક દુઃખ લાગ્યું છે, એટલા માટે મને થોડુંક આમ મારો ચહેરો ઝાંખો થયો. પ્રભુ તમને શું દુઃખ લાગ્યું? ત્યારે ભગવાન કહે છે કે આજે મારા આ આશ્રમના પટાંગણમાંથી, મંદિરના પરિસરમાંથી એક માણસ ભૂખ્યો ગયો છે, એટલા માટે. આજે એક માણસ ભૂખ્યો ગયો છે, એટલા માટે મને થોડું દુઃખ લાગ્યું છે. અરે પ્રભુ, મેં એને ભૂખ્યો કાઢ્યો નથી, મેં તો એને જમવાની હા જ પાડી હતી, મેં ક્યાં ના પાડી છે, પણ એમણે તમારું નામ ન લીધું એટલે ભૂખ્યો ગયો છે. ભગવાને બહુ સુંદર વાક્ય કીધું છે, ભાઈ એ તમારી પાસે કેટલા ટક માટે જમવા આવ્યો હતો?
એ તમારી પાસે કેટલા ટક માટે જમવા આવ્યો હતો? પ્રભુ 1 ટક માટે. તો સાંભળો, એક ટાઈમ તમારી પાસે જમવા આવ્યો અને મારું નામ ન લીધું તો તમે જમવા ન આપ્યું ને? ના પ્રભુ, તમારું નામ ન લે તો જમવા કેમ અપાય? તો સાંભળી લ્યો કે 1 ટક તમે એને મારું નામ ન લીધું ને જમવા ન આપ્યું. આજ એ યુવાનની ઉંમર 35 વર્ષ છે. 35 વર્ષમાં એણે ક્યારેય પણ મારું નામ નથી લીધું, છતાં પણ મેં કોઈ દિવસ ભૂખ્યો નથી રાખ્યો. મેં 3 ટાઈમ જમવાનું આપ્યું છે. મેં 3 ટાઈમ જમવાનું આપ્યું છે. મેં કોઈ દિવસ ભૂખ્યો નથી રાખ્યો. એટલે આપણે કોઈ દિવસ અભિમાન ન કરવું જોઈએ કે આપણે જ કોઈકને જમાડીએ છીએ, આપણે છીએ એટલે કોકનું હાલે છે. ના સાહેબ, આપણે નહોતા ત્યારે એનું હાલતું હતું, આપણે છીએ તો એનું હાલે છે, અને આપણે નહીં હોય ને તો એનું હાલશે. આ દુનિયામાં કોઈનાથી કોઈનું નથી ચાલતું. મારો હરિ હવને હકાવે છે બાપ. આ દુનિયામાં કોઈનાથી કોઈનું નથી ચાલતું. મનમાં મગરૂરી ન રાખશો. ઘણાના મનમાં એમ હોય, અમે આમ કરતા બંધ થાય એટલે એનું શું થાય? એનું નહીં, તારું શું થાય એ કર. તારું કરતું ન કરશો સાહેબ. આવું જિંદગીમાં ન વિચારશો. કારણ કે અહીંયા તો ભગવાન સૌને નિભાવે છે. અહીંયા કોઈ કોઈને નિભાવતું નથી ને કોઈ કોઈને મારતું નથી, કોઈ કોઈને જીવાડતું નથી. તું તો માત્ર નિમિત્ત છો. પણ અમુકને એમ જ થઈ ગયું હોય કે જે કાંઈ છું હું જ છું. તારા જેવા દુનિયામાં કેટલા આવ્યા અને કેટલા ગયા. અભિમાન કરે જો જાય. હવે આપણે અભિમાન કરશું તો આપણું કાંઈ નહીં રહે. કારણ કે ઓલા 10 માથાવાળા રાવણનું નહોતું રહ્યું, તો આપણે 2 નથી, એક જ છે. આપણે 2 નથી, એક જ માથું છે. ઘણા લોકો નથી કહેતા, હા એ ન્યા પૂગ્યા એમાં લે તો અમે એ તો એને મદદ કરીને એટલે ન્યા પૂગ્યા. કાંઈ નહોતું એની પાસે, એટલે પણ કાંઈ નહોતું ને તે મદદ કરી તો તે ક્યાં મોટો કોઈ હાથી માર્યો છે? મદદ કરીને તું આનંદ લેને ભાઈ. શું કામ ના હક ના તું એવા શબ્દોનો વાક્યનો ઉપયોગ કરે છે? અને કાં તો કોઈ ગામમાં આમ ઉપર પહોંચી જાય ને એટલે એનું જોઈ ન હગે. આ પટેલ પરિવારે જગદીશભાઈ એને કથા કરી છે ને, તો જો કે આમ તો જગદીશભાઈ મને સવારમાં કહેતા, મને બહુ ગમ્યું એ વાક્ય કે દાદા, મારી આટલી ઉંમરમાં મારે એક પણ જગ્યાએ, મારા ગામમાં તો નહીં પણ મારે કોઈ પણ જગ્યાએ હજી પણ જીભાજોડી થયું એવો એક દાખલો નથી મારી સાથેનો કે મારે કોઈની હારે અબોલા થયા હોય, કોઈની હારે ઝઘડો થયો હોય. નહીં તો કોકની હારે તો થાય જ. કારણ કે આપણું જોઈને એને ન ગમતું હોય, એનું જોઈને આપણને ન ગમતું હોય. પણ ખૂબ સારી વાત છે, અહીંયા સૌને કોઈ ભગવાન નિભાવે છે. અહીંયા કોઈ કોઈનું નથી હોતું. અહીંયા તો માત્ર નિમિત્ત બનાય છે. કારણ આંગળી પકડનારો કદાચ આપણાથી મોટો હોય, પણ આંગળી આપણી એવા વ્યક્તિની આપણે આંગળી પકડી લીધી હોય ને કે પરમાત્માએ એને આપણા માટે એવો બનાવીને મોકલ્યો હોય કે જોતામાં એનાથી પણ આપણે મોટા થયા હોઈએ. અને હું હંમેશા કહેતો રહું છું આપને બધાને કે આ દુનિયામાં ઘણી વખત મને એવા પ્રશ્નો કરે, દાદા તમે કહો છો ભગવાન ભગવાન ભગવાન, તો ક્યાં ભગવાન આવ્યો? એ તો મહેનત કરો એટલે ભગવાન અહીંયા છે જ બધું. ક્યાં ભગવાનની જરૂર છે? મહેનત કરો. વાતે સાચી છે, મહેનત કરો. પણ ક્યારેક મહેનત કરવાથી નહીં નથી મળતું. ક્યારેક મહેનત કરવાથી પણ નથી મળતું. તો ત્યારે ભગવાનની કૃપા મેળવવી પડતી હોય છે સાહેબ. ત્યારે ઈશ્વરની કૃપા મેળવવી પડતી હોય છે. હું હંમેશા કહેતો રહું છું કે તમે 4 હાથ વાળો ભગવાન તમને મદદ કરવા આવશે, આની અપેક્ષા રાખીને કોઈ દિવસ જિંદગીમાં બેસતા નહીં.
કે 4 હાથવાળો ભગવાન તમારી મદદ કરવા આવશે, નહીં આવે 4 હાથવાળો. અને 4 હાથવાળો તમારી મદદ કરવા આવ્યો તો તમે એને સહન પણ નહીં કરી શકો. માટે 4 હાથવાળો તમારી મદદ કરવા આવે એવી અપેક્ષાઓ રાખીને ન બેસો. તમે તો બસ ભગવાન કોણ? આપણા માટે ભગવાન કોણ? તો હંમેશા કહેતો રહ્યું છે કે જ્યારે આપણો પરિસ્થિતિ, આપણો સમય જ્યારે વિકટનો હોય, આપણો સમય જ્યારે વિકટનો હોય અને એ વિકટના કાળની અંદર કોઈ 2 હાથવાળો આપણો સગો સંબંધી, આડોશી પાડોશી, અરે આપણો દુશ્મન કેમ નથી ઘણા સમયનો, પણ આપણા ખરાબ સમયમાં જો આપણને કોઈ મદદગાર થાય ને તો સમજવું કે ભગવાન આ 2 હાથવાળાનું રૂપ લઈને મારીને તમારી સામે આવ્યો છે. 2 હાથવાળો આપણી સામે આવ્યો છે. ગીતાજીનો એક સાર છે, જે થયું તે સારું થયું, જે થાય છે એ સારું છે, અને જે થવાનું છે એ સારું છે. સાહેબ, એ સારું છે. પણ જિંદગીમાં અભિમાન ન કરશો કે અમે છીએ એટલે છે. હું સવારે જ અવિનાશ હારે વાત કરતો હતો, જગદીશભાઈ ઉતારે બપોરના આવ્યો તો ત્યારે જ, કે લોકો મારા વિશે ઘણી બધી ચર્ચાઓ કરતા હોય છે, આનું આમ, આનું આમ, આનું આમ. એટલે હું જે વાક્ય બોલવાનો હતો એ પેલા અવિનાશ બોલ્યો કે દાદા આવું બધું વાંચીને મને એમ થાય છે કે જે કથા નથી કરવાના ને એ જ આવું બોલે છે. જેને કથા કરી છે એને પૂછી જુઓ કથા કેમ થાય છે. કોક અમને તો પૂછો. પણ આજે એક મહાત્માજી બહુ સુંદર, હું આજે બેઠો હતો ને તો હું જોતો હતો, એક બહુ સુંદર વાક્યને દ્રષ્ટાંત આપ્યું એક મહાત્માજી કથામાં. જો હિન્દીમાં કથા હતી, પણ બહુ સુંદર વાક્ય મને ગમ્યું એટલે હું વેચી રહ્યો છું. મેં સાંભળ્યું છે એટલે હું તમને કહું આજે, કે આ દુનિયામાં કોઈ મોટો થાય ને એ ઘણાને ગમતું નથી થતું. આમ ગામમાં આમ હાથી નીકળે ને તો ગામના વૃદ્ધ પુરુષો, વડીલો આમ હાથીના આમ આમ એની શું આગળ એના મોઢાના ભાગે બધા વંદન કરતા હોય છે. છોકરાને બોલા બાળકો અને વંદન કરો, ગજાનન ગણપતિ છે. હાથીના મોઢાના ભાગની અંદર અનેક ગામના લોકો, વૃદ્ધો, વડીલો બધા આવી, યુવાનો, બાળકો એ હાથીને વંદન કરતા હોય છે. આપણે એને ગણપતિનું રૂપ માનીએ, આપણે નીકળે તો વંદન કરીએ છીએ ને. જુઓ તમે, ગામના લોકો આગળ ઉભા રહી અને વંદન કરતા હોય ને ગામના એના એ જ ગામના કૂતરા હાથીની પાછળ પાછળ ભણતા હોય પાછા. પણ તમે કોઈ દિવસ જોયું એ હાથીની મસ્તી? પાછળ ભસનારા કૂતરાની સામે પાછું વળીને જોતો નથી, અને 2 બાજુ લાઈનમાં ઉભા રહીને હાથ જોડીને ઉભા રહીને એની સામુ હાથી જોતો નથી. એ તો એની મસ્તીમાં ચાલ્યો જાય છે સાહેબ, એની મસ્તીમાં ચાલ્યો જાય. તો હવે મને એ નથી સમજાતું, મહારાજ કહેતા હતા કે આમાં કૂતરાઓને હાથી હારે વાંધો શું છે? કૂતરાઓને હાથીની હારે વાંધો શું છે? એનું કઈ બગાડ્યું છે? કૂતરાઓને હાથી હારે વાંધો નથી. કૂતરાઓને હાથીના મોઢાના ભાગની આગળ જે હાથ જોડીને ઊભા છે ને એની હારે વાંધો છે. તમે હું કામ એને પગે લાગો છો? એની હારે વાંધો છે, હાથી હારે કઈ વાંધો નથી. પણ હાથી એની મસ્તીમાં હાલ્યો જાય સાહેબ. અભિમાન ન કરશો જિંદગીમાં કે અમે છીએ એટલે આ છે, અમે છીએ એટલે ઈ છે. કોઈનાથી કોઈ નથી. અહીંયા તો સર્વ ભગવાનથી છે. તમામ તત્વ ઈશ્વરથી છે. કારણ કે સતનો અર્થ જ એ છે કે જે ગઈકાલે હતું, આજ છે અને આવતીકાલ રહેવાનું છે. હું એવો દાવો કરું કે ભાઈ હું કથા કરું છું. અરે હું નહોતો ત્યારે કથા થતી હતી, હું છું તો એ કથા થાય છે, અને હું નહીં હોઉં તો એ કથા થતી રહેવાની છે સાહેબ. એ સત છે.
એવું જરૂરી થોડું છે કે હું જ કથા કરું તો કથા થાય. અને આ વ્યાસ ગાદી તો ભગવાનની કૃપા હોય ને એને જ મળતી હોય છે. વ્યાસપીઠ જેના ઉપર ભગવાનની પરમ કૃપા હોય એને જ મળે. અહીંયા તો વક્તા જ બેહે છે, અહીંયા બક્તા નથી બોલતા. અહીંયા વક્તા બોલે છે, અહીંયા બેઠનારો બક્તા નથી, અહીંયા તો વક્તા હોય છે. ઘણા લોકો કે વ્યાસપીઠ ઉપર ચડીને ઘણા તો બક્તા હોય છે. બક્તા નહીં, બક્તા કેનારાઓ, બક્તા તમે પોતે છો. બક્તા તો તમે પોતે છો. અહીંયા કોણ કોનો ભગવાન બનીને આવે કોને ખબર. ક્યારે કોણ આગળ જાય કોણ પાછળ રહે કોને ખબર છે. એકબીજા માટે જીવન જીવવાનું શરૂ કરો સાહેબ. ભગવાને જે માધ્યમ બનાવ્યા છે માધ્યમને તમે જાળવી રાખો. સૌ કોઈને ઈશ્વર નિભાવે છે માટે ઈશ્વરનું આરાધન કરો. સત્યમ પરમ ધીમહીની ઉપાસના. આખી દુનિયાને ચલાવનારો ઈશ્વર મેં હમણાં કહ્યું એમ દેખાશે નહીં. અને એટલે મને ભીમ પલાસમાં કહેવું ગમે છે. પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. આખી દુનિયાનો આખી પૃથ્વીનો એક પીંડો કર્યો, એ રજ ક્યાંથી લાવતો હશે? ગામડાનો એક કુંભાર ઈંટું બનાવે, ગામડાનો કુંભાર માટલા બનાવે, અને એટલી બધી ઈંટો બનાવે તો આપણને વિચાર થાય આ ક્યાંથી આટલી બધી માટી ગોતી આવતા હશે આવી હારી. હવે ગામડાના કુંભાર ક્યાંથી માટી લઈ આવે છે એની તને જો ખબર ન પડતી હોય તો મારો આ મોટો કુંભાર આ આખી પૃથ્વીનું માટી ક્યાંથી લઈ આવ્યો તને ક્યાંથી ખબર પડે સાહેબ? ક્યાંથી ખબર પડે? હવે આપણે બેઠા બેઠા કદાચ એ માટલું બનાવતો હોય કુંભાર અને સામે બેસી ગયા હોઈએ અને છતાં પણ એ માટલું કેમ બનાવે છે એની આપણને હળ ન હુજે, એમાં આપણને ખબર ન પડે. આમ ગોળ ગોળ ઘુમાવતો હોય અને વળી પાછો હાથથી પોતાના માટલાને આકાર દેતો જતો હોય. એ રજ ક્યાંથી લાવતો હશે? જગચાક ફેરવ નાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવ નાર કુંભાર કુંભાર ક્યાં બેઠો? ક્યાં હશે કુંભાર? આખી આ દુનિયાને ચલાવનારો, મેં હમણાં વાત કરી એમ કે કીડીને કણ આપે છે ને હાથીને મણ આપે છે. ભૂખ્યો ઉઠાડે ખરો, ભૂખ્યો સુવારે નહીં. કારણ સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે? સૌને રોજી રોટી ચૂકવે એ
કેવડો મોટો શેઠ હશે સાહેબ કે પોતાની રોજી રોટી આખી આ દુનિયાને પીરસી રહ્યો છે. માત્ર મનુષ્ય જ કમાવા જાય છે એટલે મનુષ્ય જ પોતાનું પેટ ભરે એવું નહીં. આ ધરતીનો માણસ કદાચ ગમે તેટલો સંપદા વાળો બને અને વધારેમાં વધારે ખાઈ શકે, કેટલીક ખાઈ શકે? 1500, 2000, 3000, 5000 ની ડીશ ખાઈ શકે. સાહેબ 5000 ની ડીશ દેવાની તાકાત ઈ મારા હરીમાં છે, અને જંગલમાં રહેલા સિંહને 50000 ની ભેની થાળી કરાવવાની તાકાત એ મારા હરીના હાથમાં છે. એને 50000 ની થાળી આપે છે. અહીંયા કોઈ કોઈને નિભાવતું નથી, કોઈ કોઈનાથી કોઈ ચાલતું નથી સાહેબ. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કે એ શેઠ કેવો હશે જે બધાને રોજી રોટી ચૂકવે છે, બધાને ભોજન આપે છે. એ ભગવાન સત્યને વંદન કરવાની વાત, એ પરમ સત્યની ઉપાસના. સત્યમ પરમ ધીમહિ. ધીમહિ શબ્દ એટલે ગાયત્રી મંત્રનો ઉદ્ગાર આવ્યો. જો કે મહાપુરુષો એમ કહે છે કે ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ શ્રીમદ ભાગવત. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ શ્રીમદ ભાગવત છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. ત્યારબાદ ધર્મના ચરણની વાત બતાવી. ધર્મના ચરણની વાત બતાવી, આપણા ધર્મના 4 ચરણો. પણ અત્યારે કળિયુગમાં આપણો ધર્મ એક ચરણ ઉપર ઊભો છે, એક પગ ઉપર. કારણ કે સતયુગ હતો ત્યારે આપણા ધર્મને 4 પગ હતા. ત્રેતાયુગ આવ્યો એટલે ધર્મનું એક પગ, એક ચરણ કપાયું, 3 પગ રહ્યા. ત્રેતાયુગ ગયો, દ્વાપર યુગ આવ્યો, ધર્મનું એક ચરણ કપાયું, દ્વાપરમાં 2 પગ ઉપર ઉભો રહ્યો. દ્વાપર ગયો અને કલી આવ્યો એટલે કળિયુગમાં વળી પાછું એક ચરણ કપાયું, અને એ કપાતાની સાથે આપણો આ ધર્મ એક પગે ઉભો રહ્યો. અને જેને 4 પગની જરૂર છે એ એક પગ ઉપર છે, એટલે ધર્મ ડગમગે છે. આપણો ધર્મ ડગમગે છે. એટલે તો થોડી વાર આ મંદિરે, થોડી વાર આ મંદિરે, થોડી વાર આ મંદિરે. એકમાં નિષ્ઠા રાખજો. અને તમે તો કેટલા બળભાગી છો. આ પ્રકાશા ગામમાં કેટલા જણા રહ્યો છો? જરા હાથ ઊંચો કરો તો. અહીં પ્રકાશા ગામમાંથી આવતા હોઈએ. આ પ્રકાશા ગામની આજુબાજુના ગામડેથી આવતાના કેટલા લોકોમાં લ્યો. બાજુના ગામડેથી બધા આવો છો? પણ હું પ્રકાશા ગામની જે વાત કરતો હતો કે આ ગામના લોકો કેટલા ભાગ્યશાળી. અહીંયા કેટલા તીર્થો, કેટલા દેવતાઓના મંદિર. આમ તમે રસ્તામાં નીકળો એટલે તમને એક ભગવાનનું દર્શન ન થયું બને નહીં. આજે એમાંથી જેટલા મુખ્ય મંદિરો છે, મંદિરોની યાદી મને આજે એને મહારાજ મને આપી ગયા હતા. 34 મંદિરોની યાદી મને કરાવી આજે. એમાં ગઈકાલે જ્યારે પોથીયાત્રામાં હતા ત્યારે મેં 2-4 મંદિરોના દર્શન કર્યા હતા. પેલા બાલાજી મંદિરના ને
મુક્તેશ્વર મહાદેવ ને કાલ ભૈરવ ને આ મને થોડુંક આમ 2-3 નામ યાદ રહી ગયા. પેલું સતી માતાજીનું મંદિર, આવા 2-4 મંદિરોના દર્શન મેં ગઈકાલે કર્યા હતા. કેટલા ભાગ્યશાળી છો આ કલી કાલમાં. આટલા બધા ભગવાનના મંદિર એટલે મને એમ થાય કે આજે એક પ્રકારનું કાશી જ થયું. તાપી નદીના કિનારે ધર્મનો એક ચરણ માત્ર કલિયુગની અંદર રહ્યો એટલે આપણો ધર્મ ડગમગે છે. થોડીક વાર આપણે માતાજીમાં શ્રદ્ધા રાખીએ અને બરાબર ધંધો હરખો ન હાલે એટલે એને માતાજીને ઘડીક ચડાવી દઈ ગોખલામાં અને વળી પાછા ભગવાનને પકડી શિવજી ઉપર પાણી રેડ કરીએ આખો દિવસ. સવારે ઉઠીને મંદિરે જાય, પેલા ધંધે જાય તો શિવજી ઉપર પાણી ચડાવે, બપોરે ભગવાનને થાળ ધરે, હાંજ આવીને વળી પાછો પગે લાગે, આખો દી ભગવાનને યાદ કર્યા કરે. પણ તોય ધંધામાં જો હરખું ન હાલે એટલે એને મુખ પડતા ને એને પકડ્યા હનુમાનને. આ ધર્મ ડગમગે છે. ધર્મ ડગમગી રહ્યો છે. ધર્મના 4 ત્રણની વાત બતાવી અને અત્યારનો ધર્મ માત્ર ને માત્ર સત્ય ઉપર ટેકો છે. ધર્મના 4 ચરણની વાત બતાવી અને કહ્યું કે હે જીવાત્મા, બહુ મોંઘો અવતાર મળ્યો છે, મનુષ્ય અવતાર. તો આ અવતારમાં તું ઈશ્વરના નામનું યજન કરી લેજે. બા તું ભગવાનના નામનો ગુણાનુવાદ કરી લેજે. કારણ बड़े भाग मानुष तनु पावा, सुर दुर्लभ सब ग्रंथ ही गावा. बड़े भाग मानुष तनु पावा, सुर दुर्लभ सब ग्रंथ ही गावा. તું તો બહુ ભાગ્યશાળી છો કે મનુષ્યત્વ મળ્યું છે. પણ એ મનુષ્યત્વની સાથે સાથે હું તને એટલું કહું છું, મહાપુરુષો કહે છે કે તું ભગવાનને પ્રેમ કરજે, ભગવાનને ચાહજે, પણ કદાપી ભગવાનથી ન ચાહતો. એટલે તો નાનું એવું વાક્ય છે, ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. તમે માત્ર ભગવાનને ચાહો. પણ અત્યારનો આ સમાજ, આ જીવ એટલો બધો આમ લોભી, એટલો બધો પ્રલોભી બન્યો છે કે ભગવાનને મંદિરમાં જાય અને ભગવાનને ચાહવાની વાત તો બહુ દૂર રહી, પણ ભગવાનથી ચાહવા વાળો વર્ગ વધી ગયો આ દુનિયામાં. હે ભગવાન મને આપજો, ભગવાન મને આપજો, ભગવાન મને આપજો. ભગવાન એમ કહે છે કે તું માગા કરે ને હું આપ્યા કરું, એવું ન બને. તું માગા કરે ને હું તને આપ્યા કરું, એવું ન બને. એ તો તારા પરિશ્રમ પ્રમાણે તને મળે. ઘણા વખત કોઈ નથી કહેતા કે ભાઈ એને કાંઈ મહેનત ન કરી તો એને બધું મળી ગયું. મારા બાપ, મહેનત કર્યા વગર આ દુનિયામાં કંઈ નથી મળતું. તારી સામે આવેલી થાળી પણ તારા મોઢામાં મહેનત કર્યા વગર નથી જઈ શકતું.
તું કદાચ સરસ મજાનું આસન આમ પાથરીને બેસી ગયો હોય, ઊનનું પાણીનો એક પ્યાલો આવી જાય, સરસ મજાની થાળી પીરસાઈ જાય, પણ મહેનત કર્યા વગર તારી ભૂખ ન શમી જાય સાહેબ. એને તારા હાથથી લઈ તારા મોઢામાં નાખવું પડે, દાંતોની વચ્ચે ચાવવું પડે, અને એને તું અંદર ઉતારી તો તારી ભૂખ મટે. બાકી સામે આવીને તું જોયા કર તો ભૂખ મરી જાય? ન મટે. એટલે પરિશ્રમ વગર તમને કશું નહીં મળે. પરિશ્રમ તો કરવો જ પડશે, નહીં ચાલે. ભગવાન પાસે માંગવા કરતા ભગવાનને ખુદને માંગી લ્યો સાહેબ. ખુદ ઈશ્વરને માંગી લ્યો. બીજું શું કામ માંગવું? માંગવું છે તો ખુદને જ માંગી લ્યો ને. એટલે પછી બીજું તમારે માંગવું જ ન પડે કાંઈ. ખુદ ઈશ્વરને માંગી લ્યો. પણ આપણે તો ભગવાન પાસે માંગી, મને આ દેજો, મને તે દેજો, મને આમ કરજો, મને આમ કરજો. ભગવાન કહે છે એક વાત સાંભળી લે મારી, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. એક કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કોઈનો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ભગવાન કહે છે કે તું મારી પાસે માંગ્યા કર અને હું તારાથી છેતરાઈ જાઉં એવો હાવ ગાંડોય નથી. ભગવાન પાસે માંગવું હોય તો મારી એક વાત યાદ રાખજો કે તમે કંઈક આપતા શીખજો. કોઈકને આપ્યું હશે તો કોઈકની પાસેથી માંગવા થશે. તે કંઈ આપ્યું ન હોય તો પછી શું માંગવાનું? સત્કાર્યમાં મેં ગઈકાલે કહ્યું હતું, સત્કાર્યમાં તમે વાપરતા શીખજો. આ સત્કાર્યની વાત આવી એટલે મને એક વાત યાદ આવે. આજે રાત્રે કદાચ લગભગ અહીંયા પ્રોગ્રામ છે કંઈક. આવતીકાલે છે, આજે જ રાત્રે છે ને, ડાયરો છે. વાહ, સરસ મજાનો આજે રાતે અહીંયા ડાયરો રાખ્યો છે. અને લગભગ મારા ખ્યાલથી જગદીશભાઈનો એવી ઈચ્છા છે કે એ ડાયરામાં જે કંઈ પૈસા ભેગા થશે ને એ તમામ પૈસા આપણે સત્કાર્યમાં વાપરીશું. જ્યાં પણ વાપરવા યોગ્ય લાગતા છે ત્યાં વાપરીશું. તો આવું સત્કાર્ય આવે ક્યારે હાથમાં? મને આ નિર્ણય પણ ખૂબ ગમ્યો છે. ભગવાનને પ્રાર્થના કરું કે લોકોને ભગવાન ખૂબ એવી વિચારશીલતા આપે કે આવા સદકાર્યના માટે જે થનારા ડાયરાઓ છે એમાં અઢળક નાણું વપરાય અને એના દ્વારા ઘણા બધા પરિવારોને એનો ફાયદો થાય સાહેબ. આવી ભગવાન બધાને બુદ્ધિ પ્રેરણા આપે. ક્યાંક આપ્યું હશે તો માગવા થશે. તમે જેવું આપશો એવું ભગવાન આપશે, એ વાત યાદ રાખજો. નકર ભગવાન ચોખ્ખી ના પડશે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘા ઉભારીને ફદિયા ફગાવે, અને પછી ભગવાન પાસે માગે, હે પ્રભુ મને આ દેજો, મને તે દેજો, મને આમ કરજો, મને આમ કરજો. ભગવાન પાસે માગવા જાવ ને તે પેલા જરાક તમે તમારી ડાયરી જોઈ લેજો. હા, ભગવાન પાસે માંગવા જતા પેલા તમારી ડાયરી જોઈ લેજો, નકર અંદરથી અવાજ આવશે. કારણ કહું છું હું જ્યારે ભગવાનને સાકીને કે મને શરાબ દે, કહું છું સાકીને ભગવાનને કે જ્યારે મને શરાબ દે,
એક માણસ ભગવાન પાસે જઈ એના મંદિરમાં ઉભો ઉભો કહે છે, પ્રભુ મને આ દે, પ્રભુ મને આ દે, પ્રભુ મને આ દે. શરાબ એટલે તમે એમ ન સમજતા, હું તમને જે છૂટ છે એની વાત કરું છું. હા, મહારાષ્ટ્રમાં એની બહુ છૂટ છે, એની વાત નથી કરતો. પણ મને આનંદ છે કે અહીંયા જેટલા બેઠા છો બધા નિર્વ્યસની છું. અહીં કોઈને વ્યસન જ નથી. આ કહેવાની અંદર ઘણું બધું મેં કીધું છે, એટલે સમજો તમે પાછા. હોય તો મૂકી દેજો. હું સવારે બાજુના ગામમાં આપણે પધરામણે ગયા હતા. મને ગામનું નામ તો આવડશે નહીં અહીંયા. હે, કયું ગામ હતું? તરાવદ. હા, તરાવદમાં અમે પધરામણીએ સવારે ગયો તો બધા લોકો ભેગા થયા. ખૂબ લોકોનો ભાવ હતો, મને ગમ્યું કે આટલો ભાવ તમને સંતો અને બ્રાહ્મણો પ્રત્યે, મહાપુરુષો પ્રત્યે, ભગવાન પ્રત્યે આટલો ભાવ તમારો. ભગવાન સદૈવને માટે આટલો ભાવ તમને આપે જ, એવી મારી ભગવાનને પ્રાર્થના છે. પણ હારે હારે મારે તમને બીજી હોતે વાત કરવી છે કે લોકો મને ત્યાં પગે લાગવા આવતા હતા. આમ ખાલી પગે લાગીને વી જવાનું હોત તો મને ખબર ન હોત. પણ અહીંયા એક પદ્ધતિ છે 3 વાર પગે લાગવાની, નમવાની પદ્ધતિ છે અહીંયા. કારણ કે આપણે અમે 3 ટ્રાય હોય ને, માણા થાય તો, માણા થાય તો, માણા થાય તો. એટલે આ લોકોએ કીધું કે હું તમને પગે લાગુ છું, પગે લાગુ છું, પગે લાગુ છું, વંદન કરું છું. એમાં ઘણા બધા આજે આવ્યા છે. તરાવદથી કોઈ અહીં આવે છે? હું ખબર હતો કેટલા લોકો આવ્યા છે, જરા વડીલો આ બાજુ, માતાઓની વાત નથી કહેતો, વડીલો. આમાંથી તો લગભગ કોઈ નહીં હોય એમાં, હું જે કહેવા જઈ રહ્યો છું. એ લોકો પગે લાગતા હતા ને જગદીશભાઈ, તો મારું ધ્યાન એના ખીચા હમું હતું, ઉપરના ખીચા હમું. ઊંધો મતલબ લેતા નહીં તમે, પૈસા જોવા હાટું નહીં. કારણ કે પેલા વ્યક્તિને બે ત્રણ જણા જ્ઞાન પછી મેં એક વ્યક્તિનું ખીચું મારાથી જોવાઈ ગયું ને, તો મેં એમાં જોયું ને, પછી મારો જીવ એમાં જ લાગ્યો કે મારે એમાં જોવું જ પડશે. તો ઘણાના ઉપરના ખીચામાં બીડી ને બાકસ મને જોવા મળ્યા હતા. અત્યારે તો બોલ્યું નથી થતું કઈ, એમાં પૈસાનું તો કઈ બોલ્યું જ નથી થતું. નો અહીંયાથી ઉપાડી આવે, ઉપાડવા દો ને, જેને ઉપાડો લીધો છે ને ક્યાં વાત છે. આપણે હારું ને, આપણી ભૂલ ન પડે. આપણા માટે તો ભગવાને ફરિશ્તા મોકલ્યા છે. હું હંમેશા કહેતો રહું છું કે જ્યારે તમારી ભૂલને જોનારા વધી જાય ને, તો સમજવું કે આપણા માટે ભગવાને ફરિશ્તા મોકલ્યા છે. કારણ જ્યારે તમારા વિરોધીઓને તમારા ભૂલ જોનારા વધશે, એટલે તમને ભગવાનનો ડર લાગશે કે નહીં લાગે, પણ આ લોકોનો ડર લાગશે. એના ડરને કારણે તમે એકેય ભૂલ નહીં કરવા જાઓ. એટલે તમારા માટે તો ભગવાન જ છે. તમારાથી ભૂલ નહીં થાય, તમે આમ જોઈને પગલાં માંડશો. એટલે ઘણા બધાના ખીચામાં મને આજે, હવે આ બધું તો કઈ બીડી પીવાતી હોય મને ખબર નથી, પણ બીડી હતી 100% હતી. પછી હવે શિવાજી હતી, 4 ભાઈ હતી, મને ખબર નહીં, 2 ભાઈ, મને એ નથી ખબર પડતું. આ 4 ભાઈ ને 2 ભાઈ આપણે પી પીને મરી ગયા ને, એ લોકો કરોડપતિ બની ગયા. તમે જુઓ તો ખરા, તમાકુનો વ્યવસાય કરનારો માણસ અબજોપતિ. અબજોપતિ હોય. એટલે મારે આપણે એક પ્રાર્થના કરવી છે આજના દિવસે, કે જ્યારે આ પ્રકાશા એવા તીર્થધામમાં તાપીના કિનારે જ્યારે આવી આ ભાગવત ગંગા વહી રહી છે, ત્યારે હું તમને સૌને પ્રાર્થના કરું છું બાપ, કે આ ભાગવતના માધ્યમથી તમે બીજું કાંઈ કરો કે ન કરો, તમારી અંદર જો વ્યસન છે, વ્યસન પણ મારી જોડીમાં નાખશો ને, તો પણ હું એમ માનીશ કે તમે લોકોએ મને ખૂબ મોટી દક્ષિણાઓ આપી છે. તમારા વ્યસનો અમને આપશો. એટલે ભગવાન પાસે માંગવા જાઓ, માંગવા. મૂળ વાત તમને કરતો હતો, માંગવા જાવ ને ત્યારે ધ્યાન રાખવું પડે.
કે તમારી ડાયરી જોઈને જાજો, નકર ભગવાન પાસે માગશો તો ભગવાન અંદરથી જવાબ દે. કહું છું સાકીને જ્યારે મને શરાબ દે. કહું છું સાકીને જ્યારે મને શરાબ દે, અને ત્યારે એ અંદરથી કહે છે આગળનો બાકી છે એ હિસાબ તો દે પેલા. આ પાનના દુકાનવાળાની વાત નથી હો, ઈશ્વરની હારે જીવાત્માનો આ સંવાદ છે. જીવાત્મા ભગવાનને કહે પ્રભુ મને આનંદ દે, મને મોજ દે, પણ ભગવાન એમ કહે છે પેલા મારો બાકી હિસાબ તો દે, મારે તને કંઈક દેવું છે, એના બદલામાં તું તો મને કંઈક દે. તું મને કંઈક દે તો હું તને દઉં કંઈક. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે. ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે. એ કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. ભગવાન કહે છે કે હું તારાથી છેતરાઈ જાવ એવો છું નહીં હાવ. અને આપણે જુઓ ભગવાનને છેતરવાના કેટલા પ્રયત્નો કરીએ. આપણે ભગવાન પાસે કેટલી અપેક્ષા રાખીએ. આપણે ઘરમાં બહાર ગામથી આવ્યા હોઈએ, અને લગ્ન પ્રસંગમાં ગયા હોય ને ઘરે આવીને ઓલા ઘરેણા કાઢતા હોઈએ, એમાંનું એકાદું ઘરેણું ઉતાવળમાં ક્યાંક મુકાઈ જાય, અને પછી યાદ આવે કે મારું ઘરેણું ક્યાં મુકાઈ ગયું હોય ઘરમાં જ, પણ યાદ ના આવે, જડે નહીં. એટલે આપણે ભગવાનને શું કહીએ, હે ભગવાન, હે માતાજી, મારો જો આ હાર જડી જાય ને તો 2 દીવા કરે. કેટલા? 2 દીવા હું તમારા કરીશ જો મારો આ હાર જડી જશે ને તો. જોયું તો મૂક્યો વચમાં, મારો હાર જડે તો હું 2 દીવા કરીને, જો હાર ન જડે તમે 2 દીવાની રાહ જોતા નહીં. તમે એની વાટ ન જોતા. કેટલો જીવાત્મા સ્વાર્થી, પણ ભગવાન અંદર અંદર બેઠો કહે છે કે આગળનો બાકી હિસાબ દે. આગળનો હિસાબ તો દે જ તું. એમને ક્યાંથી મળી જશે તને બધું? એમને ભગવાન ન મળે, એમને ભગવાન પાસેથી ન મળે. એટલા માટે ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. શ્રીમદ ભાગવતના બીજા શ્લોકમાં ભાગવતનો રસ પીવાની વાત, ભાગવતના રસામૃતને પીવાની વાત. તમે ભાગવતનો રસ પીવો. કારણ કે આ દુનિયામાં પીવા જેવો રસ હોય તો માત્ર ને માત્ર ઈશ્વરના નામનો છે. બીજા રસ ન પીવા એવું ન સમજશો. પીવા જેવા રસ પીવો ને શરીર